હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આજે હું તમારી સાથે છે એક મસ્ત મજાની રેસીપી શેર કરવાની છું. ઈ પણ આજે અમે છે ને અમારા ગામડાની એકદમ દેશી રીતે આજે છે આપણે કાઠિયાવાડી ભરેલા રીંગણનું શાક છે ઈ બનાવીશું. ભરેલા રીંગણનું શાક બનાવવા માટે અહીંયા છે ને મિત્રો આપણે નાની મોટી સાઈઝના આ રીતના રીંગણા છે એ લઈ લીધા છે. તો સૌથી પહેલા આપણે છે ને આ રીંગણાને એકદમ સરસથી ધોઈ લેશું. આપણે બધા રીંગણને એકદમ સરસથી જો આ રીતના સાફ કરી લીધા છે તો અને ધોઈ લીધા છે. તો એને આપણે છે એ સાઈડમાં રાખી દેશું અને હવે આપણે આપણા રીંગણામાં ભરવા માટેનો મસાલો છે એ પહેલા તૈયાર કરી લેશું. આપણે આ રીતના એક વાસણ છે એ લઈ લીધું છે અને આપણે ભરેલા રીંગણાનો મસાલો બનાવવાનો છે. તો આપણે મસાલો છે એકદમ સરસથી ચડિયાતો જ રાખવાનો હોય છે. તો અહીંયા આપણે છે ને માંડવીનો ભૂકો લઈ લીધો છે. આ રીતના આપણે માંડવીના બી હોય કાચા એને જ લઈ લેવાના છે અને એને ખાંડણીમાં કે ચોપરમાં તમારે આ રીતના ઝીણા કરી લેવાના છે. તો આપણે અહીંયા એક વાટકી જેટલો છે એ નાની માંડવીનો ભૂકો લઈ લીધો છે. અહીંયા પોણી વાટકી જેટલું આપણે ગોપાલનું ચવાણું આવે ને અથવા કોઈ પણ કંપનીનું ચવાણું હોય એ તમે લઈ શકો છો. તો એ આપણે પોણી વાટકી લઈ લીધી છે તો એ નાખી દેવાની છે. અહીંયા મેં 1 ચમચી જેટલો છે એ આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે. શેકેલો નથી, કાચો ચણાનો લોટ છે એ લેવાનો છે. 1 ચમચી અહીંયા આપણે એક મરચું તીખું અને લસણની 8-10 કળી છે એ આપણે ખાંડી અને લઈ લીધી છે. હવે અહીંયા આપણે આ 5 ચમચી જેટલું નમક અથવા તો સ્વાદ અનુસાર તમે નમક લઈ શકો છો. 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈ લેવાનો છે અને અહીંયા 2 મોટી ચમચી છે એ આપણે લાલ મરચું પાવડર લઈ લેવાનું છે અથવા તો તીખું તમે જે રીતના ખાતા હોય એ રીતના તમારે લઈ લેવાનું છે. 1/2 ચમચી એટલે કે 5 ચમચી જેટલી છે એ તમારે થોડીક હળદર લઈ લેવાની છે. 3 ચમચી જેટલી છે આપણે હિંગ લઈ લેશું. અહીંયા કાપેલા છે એ થોડાક લીલા ધાણા એટલે કે ધાણા ભાજી છે એને આપણે લઈ લેવાની છે. 1 લીંબુનો આપણે રસ નાખી દેવાનો છે આમાં અને 1 પાવડું તેલ નાખી દેવાનું છે. હવે આ બધી વસ્તુને એકદમથી સરસ છે એ આપણે મિક્સ કરી લેવાનું છે. આમાંથી કોઈ પણ વસ્તુ છે એ તમે વધુ ઓછું તમારી અકોર્ડિંગ કરી શકો છો. પણ આપણે છે એ રીંગણાના શાકનો મસાલો છે એકદમ ચડિયાતો કરવાનો છે એટલે કે શાકમાં છે ને એ ખાવાની ખૂબ જ ટેસ્ટ આવે અને એનો સ્વાદ છે એ ખૂબ સારો આવે એ રીતના. તો જો આપણે આ રીતના એકદમ સરસથી છે એ રીંગણના શાકનો મસાલો છે એ ભરવા માટેનો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આપણા ધોયેલા રીંગણ છે એને લઈ લેવાના છે અને આ રીંગણના પાછળના ભાગમાં આ રીતના આપણે 4 ચેક્સ જેવા છે એ આપણે કરવાના છે આ રીતના. તો આપણે બધા રીંગણમાં છે એ કરી લેશું. આ રીતના કરી અને જોઈ લેવું કે રીંગણું છે એ બગડેલું નથી ને, પણ કૂણા સરસના રીંગણા આવતા હોય ને તો બગડેલા ના હોય. આ રીતના હવે આપણે આ મસાલો છે એ રીંગણમાં આખામાં છે એકદમ સરસથી ભરી દેવાનો છે બંને બાજુની સાઈડ આ રીતના. જો આ રીતના આપણે આખું રીંગણ છે એ સરસથી ભરી લીધું છે. તો આ રીતના હવે બાકીના રીંગણમાં પણ આપણે ચેક્સ કરી અને રીંગણને છે એ ભરી લેશું. આપણે આ રીતના બધા રીંગણમાં છે એ મસાલો ભરી લીધો છે અને અહીંયા વધેલો મસાલો છે ને એને આપણે રાખી દેશું. હાલ એને આપણે શાકમાં પછી યુઝ કરશું. અહીંયા આપણે હવે ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેશું અને આ રીતના એક વાસણ છે એને આપણે લઈ લેશું. એની અંદર આપણે છે એ 5 મોટા મોટા પાવડા તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તો તેલ આપણું એકદમ સરસથી ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં રાઈ અને જીરું નાખી દેશું. 3 ચમચી છે એ હિંગ નાખી દેશું અને 3 ચમચી છે આપણે હળદર નાખી દેશું અને આપણા રીંગણા છે એને આપણે વઘાર કરી લેશું. તો આ રીંગણાનું શાક છે ને આપણે વરાળિયું શાક બનાવવાના છીએ. એકદમ આ રીતના આપણે એને કુકરમાં નથી બનાવવાના. કુકરમાં બનાવવાથી છે ને રીંગણાનું શાક એકદમ છે રીંગણા લોચા જેવા થઈ જાય અથવા તો ખૂબ જ એકદમથી ચડી જાય ને તો ખાવાની છે એ ટેસ્ટ નથી આવતો. ઘણીવાર આપણે એને આ રીતના હલાવી લેશું તેલમાં અને ફેરવી લેશું. તો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણા રીંગણને આપણે આ રીતના તેલમાં છે એ ચડવા દીધા હતા. હવે આપણે છે આ રીતના મોટી ડીશ લઈ લેવાની છે અને આપણા આની ઉપર આ રીતના ઢાંકી દેવાનું છે થાળીને અને એની ઉપર આપણે 1 ગ્લાસ જેટલું છે એ પાણી નાખી દેવાનું છે અને રીંગણના શાકને હવે આપણે ઓજમાં છે એ ચડવા દેશું. તો 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આ રીતના ડીશ છે એને
ઉચકાવી અને જોઈ લેશું આપણા રીંગણના શાકમાં. વચ્ચે વચ્ચે છે આપણે ચમચો ફેરવતા રહેશું. તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણ છે એ એકદમ સરસથી છે એ ચડવા લાગ્યા છે અને આપણું શાક છે એ પણ ખૂબ જ સરસનું છે એ બનશે. તો આ રીતના છે ને રીંગણનું શાક એ આપણે ખુલ્લું કરીએ ને તો એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. હજી છે એ આપણે આ રીંગણના શાકને ચડવા દેશું થોડી વાર. ફરી પાછું 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આ ડીશને ઊંચી કરી અને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણનું શાક છે એકદમ સરસથી આ રીતના જો તમે રીંગણા આપણા ચડી ગયા છે. તો હવે આપણે એમાં છે ને આ આપણો વધેલો જે મસાલો હતો એને આપણે આ બધાને નાખી દેવાનો છે આપણા શાકની અંદર. અને અહીંયા આપણે આ 5 ચમચી જેટલો ગરમ મસાલો છે એ નાખી દેવાનો છે ને આ બધું સરસથી આપણે મિક્સ છે એ કરી લેવાનું છે. અને એમાં આપણે છે આ એક નાની ગલાસડી જેટલું આપણે પાણી નાખીશું જેથી આપણા શાકની અંદર એકદમ સરસથી છે એ રસો પણ થઈ જાય અને આપણો મસાલો નાખેલો છે એ એકદમ સરસથી પરફેક્ટ છે એ થઈ જાય. એટલા માટે હવે આપણે આને ચડવા દઈશું એકદમ સરસથી. તો આપણું ભરેલા કાઠિયાવાડી રીંગણનું શાક છે એ એકદમ સરસથી છે એ બની ગયું છે. તો આપણે ઉપર છે એ થોડાક લીલા ધાણાભાજી છે એને છાંટી દેશું અને ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું. તો શાકને છે એ સર્વ કરી લેશું. પણ તમે પણ છે એ એકદમ સરસથી આ રીતના ભરેલા કાઠિયાવાડી રીંગણનું શાક છે એ ખુલ્લું જ એકવાર ઘરેથી બનાવજો આ રીતના. તે ખૂબ જ સરસ બને છે. ખાવામાં પણ તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસનો આવે છે. અને આ રીંગણ છે એ આખા જ રહે છે. તમે આ ભરેલા રીંગણનું શાક છે તેને રોટલી, ભાખરી, રોટલા, થેપલા, પરોઠા કોઈ પણ સાથે છે એ સર્વ કરી શકો છો. તો એકદમ સરસ ગ્રેવીવાળું આપણું ભરેલા કાઠિયાવાડી રીંગણનું શાક બની અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ ગયું છે. તો તમે એને જોઈ શકો છો. તો તૈયાર છે મિત્રો. ના તો તમારે કુકરમાં એને સીટી વગાડી અને બાફવાની કે પછી કુકરમાં બનાવવાની કોઈ ઝંઝટ વગર આજે છે એ આપણે ભરેલા કાઠિયાવાડી રીંગણનું શાક બનાવેલું છે. એ પણ અમારા ગામડાની એકદમ દેશી રીતથી અને એ પણ આપણે વરાળમાં ખુલ્લું જ શાક બનાવેલું છે. તો તમે બધા પણ છે ઘરે એકવાર આ રીતના ખુલ્લું ભરેલું રીંગણનું શાક છે એ જરૂરથી ટ્રાય કરજો. જેનો ટેસ્ટ છે એ ખાવામાં ખૂબ જ સરસ આવે છે. જેનાથી રીંગણા છે એ આખા જ રહે છે. અને કુકરમાં બનાવો ને તો એકદમ છે લોંદા જેવું થઈ જાય ને વધારે છે રીંગણ બફાઈ જાય છે. તો એનો ટેસ્ટ છે એ ખાવામાં ખૂબ સારો આવતો નથી. તો તમને બધાને છે મારી કાઠિયાવાડી અમારા ગામડાની એકદમ દેશી રીતે છે એ આપણે ભરેલા રીંગણનું શાક બનાવેલું છે એની રેસીપી છે એ તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપણી અવનવી રેસીપી આવે તો એની નોટિફિકેશન છે એ તમને તરત મળતી રહે.